જય માતાજી, જય સિકોતરમાં મિત્રો. આજ મારો બીજો દિવસ છે યુટ્યુબમાં બ્લોગ મેળવાનો. આજ હું ભવનાથવાડી સાઈડ ઉપર કામ ઉપર ભવનાથવાડી સાઈડ છે ત્યાં હું કામે જાઉં છું. તો તમને ચાલો મારું કામ બતાવું. તો બોલ નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. તો અમે આવી ગયા છીએ ભવનાથ સાઈડ ઉપર. તો જોવા ગિરનારનો નજારો ભવનાથ તળેટીનો. બોલતો જ રહેવાય. જો મિત્રો તો અમે પાજનાકા પુલ ટપી ગયા છીએ. પુલ ટપી ગયા છીએ અને અમે હવે એન્ટર થશું દામોગુડમાં. હવે મિત્રો દામોકુંડ નજીક આવી રહ્યું છે. કહેવાય છે કે ના ચડ્યો ડુંગર, ના ચડ્યો ડુંગર. અને જુનાળા ના જોયો દામોકુંડ નાયો એ અડધો જીવતો મૂવો. આ મિત્રો દામોકુંડ આવી ગયું છે. દામોદર રાયનું મંદિર છે. ઉપર દેખાય એ બધું દામોદર રાયનું મંદિર છે. આ નીચે દામોકુંડ છે. અહીંયા માણસો હવે આપણે જાશું આગળ. હાય ગાઈસ, તો અમે ભવનાથ તળેટીમાં આવી ગયા છે. આ ઇન્દ્ર ભારતીનો ગેટ આવી ગયો છે અને અમે આગળ વધતા જઈએ છીએ. ભવનાથનો પ્રવેશ દ્વાર આવી ગયો છે. નીતિનભાઈ જાનીએ અહીંયા આપણું સિંગતેલની એડવર્ટાઈઝ આપી હતી આ ગેટ પર. જો ગાઈસ, તો ગિરનાર દેખાય છે. અત્યારે તો ધુમ્મસ ને ઝાકળની હિસાબે નહીં દેખાય એટલો, પણ બપોર વચ્ચારે ચોખ્ખો દેખાશે. શક્ય હશે તો બપોરે તમને વિડીયો બનાવીને બતાવશું. હા, દત્ત ચોક આવી ગયો છે ગાઈસ. તો જો શિવલિંગ. અહીંયા બેસ્ટમાં બેસ્ટ ડિલક્સ બાલવી નામની હોટલ છે. હવે આપણો ઉતારો આવી ગયો છે પરબ યાત્રિક ભવન. મજામાં જોયું ભવનાથ. અમે આવી ગયા છીએ પરબ યાત્રિક ભવનમાં. આજ અમારે આખો દિવસ અહીંયા કામ કરવાનું છે. પરબ યાત્રિક ભવનમાં એક મેજર ફોલ્ટ છે તે પકડવાનો છે. આજ આખો દિવસ અંદર અમારે એક મેજર ફોલ્ટ છે પકડવાનો છે. આ હોટલના મેનેજર છે બાબુલાલ. હાલો ફ્રેન્ડ, ભાણાભાઈ છે ને ખુરશીમાંથી ચડી ગયા છે. ગણપતિ બાપાની ફોટો કાઢવા માટે ચડી ગયા છે. આમની પાછળ ગણપતિ બાપાની પાછળ અમારી જે પાણીની લાઈન જે આવે ને એ ફિટ છે. એટલે જુનાગઢની અંદર પરબ યાત્રિક ભવનની અંદર આવી સુવિધા છે. આ તેનું અંદરનું બાથરૂમ ટોયલેટ છે. તમને ગિરનારનો જો સારો સીન આવતો હોય ને તો ચોખ્ખો દેખાડું. ગિરનાર કેવો રીતના પર્વત દેખાય. અત્યારે ઝાંખો દેખાય છે. બપોરે ક્લીન થશે એટલે તમને બતાવવાની કોશિશ કરીશ. આ બધા માણસો ફરવા માટે આવતા હોય છે. ભાણા શું કરે ભાણા? હા, મારો દોસ્તાર છે. કેમ છો? હા, આ બેલી એક હોટલ હતી ત્યાં તો વ્હાઇટ ઓર્સિડ ત્યાંથી અત્યારે આ ભવનાથ પરબ યાત્રિક ભવનમાં આવી ગયો છે.
મને પાણી પીવડાવીશ हाँ ચા મંગાવીશ મારા માટે हाँ चल बोल दे उसको મગજ બહુ બનતો હોય ભાઈ ચકરા કરાવી દે એને નાખવા પછી કયો કે ભાઈ એને કે ભૂંગરામાંથી પાણી કરતા એને કે સામેથી છતમાંથી ચપકરી ઉપરથી એને કે બીજે મળે એ બધી દોહાઈ ભેગું જ થાય ને બધું પાણી કાંઈ વજન નહીં હોય એમાં તું મુંજામાં તૂટી ગયું ને બ હૈડા ભેગું તૂટી ગયું ઈ. વાંધો નહીં તૂટી ગયું કાઢ લે ભાણા જાણી એક પર તૂટી ગયું કાઢ લે દીકરા તૂટી ગયું કાઢ લે હા કાઢ લે ઈ. હા હવે આ તો અઘરો કેસ થયો આ તો અઘરો કેસ થયો આમ જવા દે થોડુંક આખી હા આમ જવા દે ને તો થોડુંક આમ તો નહીં જવા દે હવે